હવે હું છે ને તમને બતાવી દઈશ કે કેવી રીતે એક્ઝામ બુક કરવી, કેટલા ક્વેશ્ચન હોય છે અને તમે ક્યારે આપી શકો. એટલે બધી ડિટેલ હું તમને હમણાં બતાવી દઉં છું, તો બને રહેજો વિડીયોમાં. પ્રાઇમ મિનિસ્ટર ક્યારે? તો તમે આઈએલઆર માટે એલિજિબલ થાવ છો. આઈએલઆર શું છે? તો આઈએલઆર જે છે ઇન્ડેફિનિટ લીવ ટુ રિમેન. તો સૌથી પહેલાં ગૂગલમાં જઈને તમારે લખવાનું છે લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ બુકિંગ, અને એમાં જે પહેલી લિંક આવે એની પર તમારે ક્લિક કરવાની. જો આ લિંક છે. હેલો એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હોલિડે પતી ગઈ છે, હવે આવી ગયા છે પાછા આવીને તરત એક કામ કરેલું છે, જે છે કે મારી આઈએલઆરની એક્ઝામ બુક કરી હતી 3 દિવસ પહેલાં. એની માટે આજે જઈએ છીએ. આજે સવારમાં વહેલી 9 વાગ્યાની મળી છે, જે અમારે જવું પડશે ન્યૂ કાસલ. અહીંયાથી 1.5 કલાકનો રસ્તો છે. તો વહેલા ઉઠીને રેડી થઈ ગયા છે એક્ઝામ આપવા માટે. તો ચલો નીકળીએ, જોઈએ શું રિઝલ્ટ આવે છે. 2 દિવસમાં તો તૈયારીઓ કરી છે, જે થશે જોયું જશે. ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે, નીકળીએ હવે. આ મેડમે બહુ વાર કરી. કયું રેડી થઈ જાવ પહેલાં. જો અનિકા તો ઊંઘ જ છે, એને તો સીધા ગાડીમાં બેસાડી દઈશું. એટલે ચાલો નીકળીએ. પહેલાં એક કામ કરીએ, આપણે ફરવા ગયા હતા ને ત્યાંની ફેમસ વસ્તુ લાવે એ પહેરી આજે. શું કહેવું તારું? જે છે તમને યાદ હોય ને તો બતાવ્યું હતું મેં તમને. ચલો ખોલીએ આને. તો આ છે મારે ઘણા ટાઈમથી લેવું હતું, ફાઇનલી લઈ લીધું છે. આ છે PRX આઈસ બ્લુ કલર. તો ચલો આજે આ પહેરી દઈએ. થેન્ક યુ. જોઈ લો, ફરવા ગયા એટલે બહાનું મળી ગયું કે અહીંયાની વસ્તુ છે. જો આ ઓટોમેટિક વર્ઝન છે. આ PRXમાં છે ને કોટ્સ બી આવે છે. PRXમાં કોટ્સ બી આવે છે અને ઓટોમેટિક બી આવે છે, પણ આ મને ઓટોમેટિક ગમે છે. ચલો આજે આ પહેરીએ, લકી સાબિત થાય તો સારું. ચલો નીકળીએ. બધા ગોઠવાઈ ગયા છે, તો ચાલો નીકળીએ. Margaret, Julius, Haig. Oh, yeah. Prime Minister ક્યારે? તો રસ્તામાં જતાં જતાં ટેસ્ટની પ્રિપરેશન ચાલે છે, કેમ કે અમારે પહોંચતા છે ને કલાક જેવું થશે હજુ. તો પ્રેક્ટિસ કરતાં કરતાં તમને હું સમજાવી દઉં કે આ ટેસ્ટ શેની માટે છે. તો જો તમારે યુકેમાં 5 વર્ષ થઈ ગયા હોય ટિયર 2 કેટેગરીમાં, તો તમે આઈએલઆર માટે એલિજિબલ થાવ છો. આઈએલઆર શું છે? તો આઈએલઆર જે છે ઇન્ડેફિનિટ લીવ ટુ રિમેન, એટલે કે તમારે ફર્ધર કોઈ વિઝા લેવાની જરૂર ના પડે તમારે જો આઈએલઆર હોય તો. અને આઈએલઆર લેવા માટે તમારે લાઈફ ઇન ધ યુકે એક્ઝામ આપવી પડે, જે એક્ઝામમાં તમારે 24 ક્વેશ્ચન હોય, જે 45 મિનિટમાં તમારે ખતમ કરવાના હોય છે. અને એમાં તમારે મિનિમમ 75% લાવવા પડે પાસ થવા માટે. તો આ કેવી રીતે બુક કરવી, શું છે એક્ઝામ, એ બધું હું તમને છે ને બતાવું છું. તો સૌથી પહેલાં ગૂગલમાં જઈને તમારે લખવાનું છે લાઈફ ઇન ધ યુકે ટેસ્ટ બુકિંગ, અને એમાં જે પહેલી લિંક આવે એની પર તમારે ક્લિક કરવાની. જો આ લિંક છે gov.uk, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ તમે બુક કરવા માટે લિંક પર ક્લિક કરશો એટલે આ પેજ ખુલશે. એ પેજ ખુલે એટલે તમારે સ્ટાર્ટ નાવમાં ક્લિક કરવાનું. એની પહેલાં તમારે આટલું હોવું જોઈએ. અને જો તમારી જોડે BRP હોય જે એક્સપાયર થઈ ગયું હોય, એ તમે યુઝ કરી શકો છો આઈડી ફોર્મ તરીકે. તો
તો નીચે જે જશો એટલે તમને દેખાશે સ્ટાર્ટ યોર બુકિંગ, અને એ ક્લિક કરશો એટલે તમારે એક અકાઉન્ટ ક્રિએટ કરવાનું પડશે. તો અકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમારે તમારો ઈમેલ એડ્રેસ નાખવો પડશે એકવાર, અને બીજી વખત કન્ફર્મ કરવું પડશે, અને પાસવર્ડ સિલેક્ટ કરવાનો. હવે એટલું કરશો એટલે પછી તમે બીજા પેજ પર જશો, જેમાં તમારે તમારો શેર કોડ આપવાનો રહેશે, પર્સનલ ડિટેલ આપવાની રહેશે, તમારી ડેટ ઓફ બર્થ આપવાની રહેશે, કઈ નેશનાલિટી છે એ કરવાની છે, જેન્ડર અને શેની માટે તમે એક્ઝામ આપો છો એ ક્વેશ્ચન પૂછશે. તો ચલો એ ડિટેલ આપણે ફિલ કરી દઈએ. એ પહેલાં આપણે ઈ વિઝાનું શેર કોડ લઈ લઈએ. ઈ વિઝામાં જઈને શેર કોડ લેવા માટે લિંક ક્લિક કરશો, પછી એમાં તમે સાઇન ઇનમાં જજો. સાઇન ઇનમાં જઈને તમે જે હશે એ પાસપોર્ટ પ્રમાણે આપી દેજો. તો હું મારો પાસપોર્ટ ડિટેલ નાખું છું, પછી બર્થ ડેટ નાખું છું, અને ઈમેલમાં જઈને તમને કોડ આવશે. ઈમેલમાં તો કોડ નાખશો ઈમેલમાંથી, એટલે તમે ઈ વિઝામાં લોગિન થઈ જશો. હવે એકવાર ઈ વિઝામાં લોગિન થશો એટલે તમારે પછી શેર કોડ જનરેટ કરવો પડશે. શેર કોડ જો જનરેટ થાય એ તમારે પછી સિલેક્ટ કરવાનું શેની માટે કરવાનું છે. તો પ્રૂવ માય ઇમિગ્રેશન સ્ટેટસ કરીને છે. સોરી, પાછળ ટ્રેન જાય છે તેનો અવાજ આવે છે તમને. તો એકવાર શેર કોડ થઈ જાય એટલે તમારે એ શેર કોડ કોપી કરી લેવાનો, અને એની ડેટ બી આવે તમારે ક્યાં સુધી શેર કોડ વેલિડ છે એ બી લખી દેવાની. તો મારા કેસમાં છે આ ડેટ. એ નાખશો એટલે પછી આપણે મેં કીધું એ પ્રમાણે આપણે પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની. બર્થ ડેટ છે, પછી નેશનાલિટી છે, કઈ કન્ટ્રીમાં બોર્ન થયો હતો, અને એક્ઝામ આપણે મેક શ્યોર કે સેટલમેન્ટ તમે સિલેક્ટ કરો, કેમ કે આલઆર માટે સેટલમેન્ટ છે. પછી આપવાનું ઘરનું એડ્રેસ. એ આપશો એટલે તમારે પછી કન્ફર્મ કરી દેવાનું, રજિસ્ટર. હવે એકવાર કન્ફર્મ કરશો એટલે તમને મેલ આવશે કે ઈમેલ એડ્રેસ તમારે વેરીફાઈ કરવા માટેનો. તો મેલ આવે એટલે પછી તમારે લોગિન કરીને મેક અ બુકિંગમાં ક્લિક કરવાની. એમાં તમને પૂછશે તમારે કોઈ રિક્વાયરમેન્ટ છે કે નહીં, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ કોઈ. મારા કેસમાં નથી તો મેં નો કર્યું છે. પછી સેન્ટર તમારે લખવાનું. તમારા ઘરનું એડ્રેસ મારશો એટલે પોસ્ટકોડ મારશો એટલે તમને નજદીકના સેન્ટર બતાવી દેશે. મારામાં મને ન્યૂકાસલ બતાવે છે, કેમ કે હું કાલાઈલ રહું છું. ત્યાર પછી ડેટ સિલેક્ટ કરવાની તમારે, જે તમને ડેટ યોગ્ય લાગે. એમાં ગ્રીન જે આવે છે એ તમારા અવેલેબલ ડેટ છે. તો હું કરું છું 19 સિલેક્ટ. 19મી ડેટ પછી તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું અને કયો ટાઈમિંગ જવું છે. તો હું વહેલી સવારની લઈ લઉં છું 9 વાગ્યાની, જેની ફી છે 50. કોઈ સેન્ટરમાં તમારે 65 પાઉન્ડ બી હશે, પણ અમારા ન્યૂકાસલમાં 50 પાઉન્ડ છે. પછી જાઓ કન્ફર્મ એન્ડ પે. મેક શ્યોર તમારી ડિટેલ બધી સાચી છે. પછી તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપો, પેમેન્ટ ડિટેલ નાખો કાર્ડની. ત્યાર પછી તમારું બુકિંગ થઈ જશે. હવે બુકિંગ થશે એટલે તમારે ઈમેલ આવી જશે કન્ફર્મેશનનો. અને જો તમે ઈ વિઝાથી બુક કર્યું છે શેર કોડથી, તો તમારા આઈડીમાં મોસ્ટલી કશું લઈને જ જવાનું હતું, ખાલી શેર કોડ જ લઈને જવાનો છે. હા, તો એક્ઝામ હમણાં જ ખતમ થઈ છે, જેમાં મને ટાઈમ ટોટલ લાગે તો 20 મિનિટ જેવું થયું હશે ટોટલ. અને શું ઇઝી હતી એકચ્યુઅલી. થઈ ગયા પાસ. એક પડાવ પાર થઈ ગયો છે હા આલામનો. હવે બીજો બાકી છે જે છે ઇંગ્લિશ. કે ડિપેન્ડન્ટ હોય તો તમારે જો ગ્રેજ્યુએશન ના કર્યું ઇંગ્લિશમાં તો તમારે ઇંગ્લિશનો બી ટેસ્ટ આપવો પડે. આપણે ડિપ્લોમાવાળા એટલે ઇંગ્લિશ આપવું પડશે અનફોર્ચ્યુનેટલી. તો એની બી ડેટ લઈ લઈએ છીએ ટૂંક સમયમાં, કેમ કે એમાં B1 લેવલનું આપવાનું હોય છે. એનો બી હું બીજો વિડીયો બતાવીશ તમને કઈ એક્ઝામ લેવાની અને કેવી રીતે એમાં પ્રિપરેશન કરી શકો. તો મારી જર્ની જુઓ તમે આયલાની, કઈ એક્ઝામ આપવાની હોય છે, કેવી રીતે આપવાની હોય છે, હું તમને બતાવીશ બધું. અને આવા જ જો તમને વિડીયો ગમતા હોય અને કોઈ બી બીજી માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટ કરો, અને કયા વિષયમાં બીજા વિડીયો જોવા છે એ બી તમે મને કહેજો. તો હું ટ્રાય કરીશ કે બનાવીશ મારા કામની સાથે સાથે. અને આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને થોડો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે.